હવે સારું છે સાહેબ, તમે દવા આપી હતી ઓકે. એનામાંથી સારું થઈ ગયું છે, પણ જે તમે નાવા કીધું હતું વરસાદમાં એના કારણે શરદી ઉધરસ એવું થઈ ગયું છે. ઓકે, જે અળાઈ હતી, ગમોરી હતી એ બેસી ગયું, હા. એલર્જી સારી થઈ ગયું હા, છે. એલર્જી ઓકે, સારી. જે તમને શરદી ઉધરસ થઈ એ વાતાવરણ હિસાબે થોડુંક વધારે પડતા નાઈ લીધા હશો એટલે હશે. હા, હા. એટલું બધું નતું નાવાનું. બેઝિકલી કેવું હોય કે તમને જે ગમોરી અળાઈ થઈ છે એનું કારણ કે તમારા પરસેવાની ગ્રંથિ એક્રાઇન ગ્લેન્ડ કહેવાય, એનું બ્લોકેજ કહેવાય. જ્યારે વધારે પડતો પરસેવો વળે અથવા વધારે પડતું ગરમીમાં રહેવાનું થાય, નોન બ્રીધેબલ કપડાં એટલે કોટન સિવાયના કપડાં, સિન્થેટિક મટીરિયલના જીમના કપડાં, એમાં પરસેવો સુકાય નહીં, એના લીધે આપણને આવું પ્રોબ્લેમ થતી હોય. અથવા તમારે ગરમ જગ્યાએ વધારે કામ કરવાનું હોય, જેમ કે હીટ ઓવન અથવા બેકરી વાળી વસ્તુમાં, બરાબર. તો એ બધું હવે ધ્યાન રાખજો, પાછું એવું ના થાય એ માટે. અને કીધું એમ કે વધારે કુલન્ટમાં રહેવાનું, ઠંડક વાળી જગ્યા તમારે વધારે પ્રિફર કરવાની છે અને કોટનના કપડાં વધારે પ્રિફર કરવાના છે, બરાબર. બાકી દવાની જરૂર નથી, સારું થઈ જશે. અને જો પાછું થાય તો મને એકવાર બતાવી દેજો.